ખેડૂતનો 14 વર્ષનો છોકરો છોકરીને મળવા ગયો. છોકરીના પિતા અને ભાઈ દ્વારા એને એવો માર મારવામાં આવ્યો કે તેમનું દર્દનાક મોત થયું. આખી ઘટના આ સોશિયલ મીડિયાની અંદર સામે આવી છે. સમગ્ર ઘટના જણાવું એ પહેલા જરૂરથી આ વિડીયોને લાઈક કરો. યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજના સમયમાં એકબીજાના લોકો નાની નાની વાતોમાં ખૂબ જ મોટો ઝઘડો કરી બેઠતા હોય છે. લોકોમાં મગજની અંદર પણ અત્યારે ખૂબ જ વધારે ગુસ્સો ભરાઈ ગયો છે. નાની નાની વાતમાં બીજા પરિવારની સાથે બદલો લેવાની ભાવનાને લીધે જીવ પણ લઈ લેતા હોય છે. તેમના પરિવારમાં લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આ પ્રકારની એક મોટી ઘટના સામે આવી છે કાનપુરથી. કાનપુરની અંદર આવેલા ટોલી વિસ્તારમાં અંદર રામપુર લોધવા ખેડા ગામની અંદર આ ઘટના બની છે. લોગવા ખેડા ગામની અંદર એક પરિવાર રહે છે. તેના પરિવારની અંદર માતા પિતા અને દીકરો રહે છે. આવી રીતે તેનું નામ સૌરભ છે અને તેના પિતાનું નામ બલ્લુભાઈ છે. આવી રીતે બલ્લુભાઈ ગામની અંદર રહીને ખેડૂતનો ધંધો કરે છે. 14 વર્ષનો છોકરો જે છે તે સમયે આ સમારોહની અંદર ગામમાં ઘણા બધા પરિવારોના લોકો આવ્યા હતા. ગામમાં એક સમારોહ હતો, તેમાં ઘણા બધા સમારોહમાં લોકો આવ્યા હતા. સૌરભને ગામની એક છોકરી પસંદ આવી ગઈ. તેના કારણે કિશોરીને મળવા માટે ગયો અને એ જ સમયે પિતા સૌરભ અને તે દીકરાને જોઈ જતા, તે સૌરભ અને તે દીકરીને મળવા આવેલા છોકરાને જોઈ જતા તેને મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ. આવી રીતે જે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો, ખરેખર આવી રીતે મોટી ઘટના સામે